હાજી અરવિંદભાઈ. નમસ્કાર અમરેલી જિલ્લાની જનતાને, નમસ્કાર ગુજરાત રાજ્યની જનતાને, નમસ્કાર ગુજરાત રાજ્યની સરકાર જે અતિ સંવેદનશીલ છે એ સ્પષ્ટપણે જણાઈ આવે છે. હું પણ ભારતીય જનતા પાર્ટીનો એક નાનો એવો કાર્યકર છું. આ 1-1.5 મહિનાથી 2 મહિના થવા આવ્યા પાયલ ગોટી, મનીષ વઘાસિયા સાથે જે અન્યાયો થયા છે, કૌશિકભાઈ વેકરિયાના ઈશારે જે કામ થયા છે, એ કૌશિકભાઈ આજે તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી, ગામ ચિત્તલ 5 કરોડના કામના વિકાસના કાર્યોનું ઓપનિંગ કરવા આવ્યા હતા. એક દીકરી પોતાના મત વિસ્તારની છે જેનું નામ પાયલ ગોટી છે. અડધી રાતે ધરપકડો કરાવે, પોલીસ સ્ટેશનમાં પટ્ટા મરાવે, લોકઅપમાં પુરાવે, જેલમાં મોકલાવે, ફક્ત ને ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે. નારણભાઈ કાછડિયા, દિલીપભાઈ સંઘાણીને જેલમાં મોકલવા માટે હલકી કક્ષાનું કૃત્ય કર્યું છે કૌશિકભાઈ વેકરિયા. તમે જે માફી લાયક છે જ નહીં. આવા ઓપનિંગ કરવાનો, ફોટા પડાવવાનો, રિબીનું કાપવાનો સમય મળે છે. એક દીકરીની જિંદગીની દોરી તમે કાપી નાખી છે. એક નહીં પણ 2 દીકરી છે. એક પોલીસ કોન્સ્ટેબલ છે, એક પાયલ ગોટી છે, 5 યુવાનો છે જેની જિંદગીની દોરી તમે કાપી છે. કર્મ કોઈને કૌશિકભાઈ છોડતું નથી. તમારી દોરી પણ પ્રજાના હાથમાં છે ને એ કાપશે. તમને અભિમાન આવી ગયું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ છું, આ રાજ્યનો દંડક છું. પ્રજાના મતથી તમે દંડક બન્યા છો. પ્રજાએ કૌશિક વેકરિયાને મત નથી આપ્યો, ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને મત આપ્યો છે. ભૂલતા નહીં કૌશિકભાઈ વેકરિયા. તમારી જ્યાં પણ સભા હશે ને અરવિંદ રાણપરિયા હાજર રહેશે. જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે, 2 દીકરી અને 5 દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અરવિંદ રાણપરિયા તમારો પીછો છોડવાનો નથી. ગઈકાલે જેસીનપરામાં 135 પેટી દારૂ પકડાનો છે. તમારો ખાસ માણસ સંદીપ કરીને છે, આ દારૂ એનો છે. આખા જિલ્લામાં દારૂ તમારી દયાથી કપાય છે, એ ભાઈ કાપે છે. આવા આક્ષેપો થાય છે. સ્થાનિક જનતા એવી વાતો કરે છે. મને પણ શંકા છે કે આ દારૂના માય બાપ તમે છો. અમરેલી જિલ્લાના યુવા વર્ગને તમે નશાની પ્રવૃત્તિ તરફ ધકેલી રહ્યા છો. આ ગંભીર બાબત છે, અત્યંત ગંભીર બાબત છે. તમારી વિરુદ્ધ પોલીસ હજી સુધી તમારા હાથના ઈશારે નાચે, તમારી આંગળીના ટેરવે નાચે છે. મારે અમરેલી જિલ્લાની પોલીસને કહેવું છે કે સત્યને સાથ આપો. ગઈકાલે પકડાયેલો દારૂ આજ દિવસ સુધી, અત્યાર સુધી નામ ઓપન નથી થતા. કોના પ્રેશરમાં પોલીસ કામ કરે છે? શું કામ કરે છે? પ્રજાના હિતમાં નિર્ણય લેશો સાહેબ, એવી મારી પ્રાર્થના છે ગુજરાત રાજ્યના ડીઆઈજીને. મને સંપૂર્ણ વિશ્વાસ છે 22 તારીખે આચારસંહિતા ઉઠે એટલે કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ એની મંડળી, એની ટોળકી, ભરત સુતરિયા, જનક તળાવિયા, કસવાલા જેવી કાકડિયાએ બિનજવાબદાર નિવેદનો કર્યા છે. જનકભાઈ તળાવિયાને હજી મારે કહેવું છે, 10 કરોડ રૂપિયા આપીને તમે ટિકિટ લીધી છે. તમે ચૂંટણી પંચમાં ઇલેક્શન સમયે ધારાસભાના તમારી અંગત માહિતી તમે છુપાવી છે. તમારે 2 વાઇફ છે, બીજી વાઇફને દીકરી છે. જો હું કહેતો હોય ખોટું હોય તો તમે પોતે ચૂંટણી કમિશનરમાં જે ફોર્મ ભર્યું છે એની કોપી બધા કઢાવી અને જનતાને બતાવો કે તમે એમાં 2 વાઇફ લખી છે, 2 વાઇફના સંતાનો લખ્યા છે. નહીં, ઇલેક્શન સમયે એ દીકરી અહીંયા આવી હતી, ખૂબ મોટા પાયે હોબાળો થયો હતો અને ભરત સુતરિયા સમાધાન માટે ગયો હતો. એ ભરત સુતરિયા સુરતના જાહેર મંચ ઉપરથી પાટીદાર સમાજને 18 વર્ષને ખુલ્લે આમ આંગળી ચીંધીને ધમકી મારે. આ સાંસદ કૌશિકભાઈ વેકરિયાની દયાથી અભણ ઠોકી બેસાડેલો સાંસદ, આની પાસે શું અપેક્ષા રાખવી? વડિયા તાલુકામાં એક દીકરી આત્મહત્યા કરી છે, કૌશિકભાઈનો જ ખાસ માણસ. ફરિયાદો લેવામાં ગલ્લા. આ લોકશાહી નથી.
અમારી માં ભારતીય જનતા પાર્ટીના દામનને દાગ લગાડવાનું બંધ કરી દો. પ્રજા શાંતિથી આ બધા તમાશા જોઈ રહી છે, એટલે એવું નહીં સમજતા કે તમે બચી જશો. પ્રજા હથિયાર ઉપાડશે ને સાહેબ, હંતાવાની જગ્યા નહીં મળે. મારે ન કહેવું જોઈએ પણ ફરીવાર કહું છું કે કૌશિકભાઈ વેકરિયા, તમે પાયલ ગોટી દીકરીને દાગ નથી લગાડ્યો, તમારી જનેતાને દાગ લાગ્યો, તમારા માને બાપને દાગ લાગ્યો છે. સ્વમાન જેવી કોઈ ચીજ હોય તમારામાં તો સામેથી તમારે રાજીનામા આપી દેવા જોઈએ દરેક બાજુ પરથી, પણ નહીં આપો. તમારા અંગત સ્વાર્થ માટે તમે હજી તમારા પદનો દુરુપયોગ પ્રજા વિરોધ કરી રહ્યા છો. આ શરમજનક બાબત છે. શું કામ મારીથી ભાગો છો? તમે સાચા છો તો સામે આવો ને. મારી પાછળ આખી પોલીસ લગાડી દીધી છે. શું કામ? પોલીસ પાસે હજી પણ તમે ખોટું કામ કરાવી રહ્યા છો. પોલીસે મને ન રોકવો જોઈએ. ભારત દેશના બંધારણીય પ્રમાણે હું ભારત દેશનો એક આઝાદ નાગરિક છું. રાષ્ટ્રહિતના, પ્રજાના હિતના કોઈ પણ કાર્યક્રમમાં હું જઈ શકું, મને રોકી ન શકાય. હું સ્પષ્ટતા સાથે કહું છું, અમે ઝઘડો કરવા નથી જતા, અમે સૂત્રોચ્ચાર કરવા નથી જતા, અમે સચ્ચાઈનો સામનો કરવા માટે જઈએ છીએ. રાજા હરિશ્ચંદ્રની જેમ તમે પણ સત્યવાન હો તો સામા આવો ને. શું કામ ભાગો છો? ને જે આક્ષેપ કર્યા છે, ભરત સુતરિયા હોય, કૌશિક વેકરિયા હોય, જનક તળાવિયા હોય, કસવાલા હોય કે જેવી કાકડિયા હોય, આવી જાઓ સામા. નાર્કો ટેસ્ટ માટે તૈયાર થઈ જાઓ. હું ખોટો હોઉં તો ફાંસીએ ચડવા તૈયાર છું, નહીં તો તમારી તૈયારી રાખો. હવે તમારી કોઈ પણ જગ્યાએ સભા હોય, જાહેર હિતના કાર્યક્રમો હોય, વિકાસના કાર્યક્રમો હોય, એ બંધ કરી દો. જ્યાં સુધી એક દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી તમારે કોઈ પણ કાર્યક્રમમાં રિબિન કાપવા જવાય નહીં. શરમ જેવી જાત છે. કૌશિકભાઈ વેકરિયા, તમે પણ દીકરીના બાપ છો. એક દીકરીની વેદના સમજી ન શકો તમે? તમારા મત વિસ્તારની દીકરી છે. ભાઈ બનીને લેટર લખ્યો, આજથી સુધી તમને મળવા જવાનો સમય નથી. પટેલનો દીકરો આવો હલકી વિચારધારાનો હોઈ શકે નહીં. કૌશિકભાઈ, મને કહેતા શરમ આવે છે, પણ સાચું કહેવું પડશે કે 19મી કોમ છો તમે. 18 વર્ણ તો હિન્દુસ્તાનમાં છે જ. કારણ ગુનેગારની કોઈ નાચ ન હોય. તમે દીકરીના ગુનેગાર છો અને છો. તમારો હેતુ ફક્ત એટલો હતો, કિશોર કાનપરિયાને મારીને મદારી બનાવ્યો, ફરિયાદી બનાવ્યો. એને કાછડિયા અને સંઘાણીના નામ ન લીધા એટલે તમે આ લોકોને ટાર્ગેટ કર્યા. એક દીકરી, 3 દીકરાને, એમાં તમે મનીષ વગાસિયાને જે માર્યો છે પોલીસે સાહેબ, એને એકવાર મળજો, તમને ખબર પડે. એવા 5 પટ્ટા તમને પણ મારશે સરકાર. તમે પણ આવનારા સમયમાં આરોપી છો, યાદ રાખજો. કરેલું કર્મ કોઈને છોડતું નથી. એની પાસે ખોટું બોલાવવા માટે પોલીસ પાસે તમે જે હલકી કક્ષાનું કામ કરાવ્યું છે એ પોલીસ પણ જાણે છે ને. આ પોલીસ રાહ જોઈને બેઠી છે. જેથી એનો વારો આવશે ને તેથી કૌશિકભાઈ તમારા ચામડા ઉતારી લે. પોલીસની દોસ્તી પણ સારી નથી ને પોલીસની દુશ્મની પણ સારી નથી, એવું આપણા વડીલો કહે છે. માટે હજી શાનમાં સમજી જાઓ. સામે ચાલી અને કરેલા ગુનાઓની માફી માગી લો. મને વિશ્વાસ છે કે શરણે થશો તો આશીર્વાદ હજી પણ મળવાની શક્યતા છે. બાકી હામાં પગ ભરાવે તમારો છુટકારો નહીં થાય. આજે તમે દંડક છો, આજે તમારી પાસે સરકારનો પાવર છે. આ પાવર આજીવન નથી. કૌશિકભાઈ વેકરિયા, તમે સાંભળી લેજો. પાવર તો જનતા પાસે છે. સાચા દંડક તો આ રાજ્યની જનતા છે, તમે નથી. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને અપક્ષમાં ઉભા રહી ચૂંટણી જીતી બતાવો. હું કહું તો ભાઈડો કેવા ભાઈડો થઈને બાયુના કામ કર્યા. બંગડી પહેરામાં આવતો તોય રોક્યો.
હાચો છો હામો આવી જા. શું વાંધો છે ભાઈ? આચારસંહિતા 22 તારીખે પૂરી થાય છે. 25 તારીખનો કાર્યક્રમ ગોઠવો રાજકમલ ચોકમાં. 5 જણા તમે બેહો, પાટીદારના દીકરાઓ, 4 ધારાસભ્ય અને 1 સાંસદ, અમે 2 જ વ્યક્તિ સામે બેસી. 5 જ પ્રશ્ન, 6થો પ્રશ્ન નહીં. થઈ જાઓ મળદ, આવી જાઓ મેદાનમાં. અમરેલીની જાહેર જનતાને મારી વિનંતી છે, આપે મત આપ્યા છે. મત આપનાર દરેક નાગરિકનો અધિકાર છે પોતાના વિસ્તારના ધારાસભ્યશ્રીઓ હોય કે અન્ય હોય, ખોટું કરે ત્યારે એને પૂછવું જોઈએ, અને મને વિશ્વાસ છે પૂછશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય ભગવાધારી.